ગભરાવે. ભી. હા, જે ગભરાવે. અભી એટલે જે ભય મુક્ત હોય એને અભી એટલે અભિમન્યુ. જે હા, જેને ગભરાવી શકાય નહીં. કાપડ તથા બનાસના મોટા અને ભાત ભાતના ભવનો તૈયાર કરાયા. ગંગાના તીર ઉપર આવેલા પ્રમાણપુરના જમવા ઘડવા એવું કુદરત ક્રીડન નામનું ક્રીડા ગૃહ કરે છે. ત્યાં રસોઈ કાર્યમાં કુશળ રસોઈયાઓને વાનગીઓ તૈયાર કરી. ચોસ્ય અને લેય. ચોસ્ય એટલે ચૂસ અને લેય એટલે ચાટવું. ચાટવું, રાઈટ. એટલે બે જાતની વાનગીઓ તૈયાર કરી. એટલે દુર્યોધને શું કર્યું? હા, કે ગંગા નદીના કિનારે જુદા જુદા સરસ ભવનો બનાવ્યા. ત્યાં આરામની બધી સગવડ અને ફર્સ્ટ ક્લાસ ખાવાનું, હા, અને બધી સગવડ બનાવી લીધું. 5 પ્રકારનું ખાવાનું. ભક્ષ્ય એટલે ગળી જવું, ચાવીને ખાવું. હા, પેય એટલે પીવું, લેય એટલે ચાટવું. હા, ઓકે. આનો શું અર્થ શું થતો હશે? જરા વિચારજો, પછી જોઈ. ચાલ. દુર્યોધન પાંડવોને આ પ્રમાણે બધા ઉદ્યાનો તેઓ જોવા લાગ્યા. હાજર પદાર્થોને તેઓ ભોગવવા લાગ્યા. એટલે દુર્યોધને યુધિષ્ઠિરને કીધું કે આપણે બધા જઈને ત્યાં મજા કરીએ. હા, ક્યાં? ગંગાના કિનારે, અને પાણીમાં રમશું બધાય. ત્યાં ગયા બધા હાથી ઉપર, અને ફર્સ્ટ ક્લાસ ખાવાનું હતું, બધું ખાવા માંડ્યા બધા. કાલકૂટ વિષ. હા, કાલકૂટ વિષ એને ખાવાનાની અંદર કોને મૂક્યું? યુધિષ્ઠિરે. હા, યુધિષ્ઠિર. હા, દુર્યોધને. હા, અને કોને? ભીમને. એટલે મોઢામાં શું અને પેટમાં શું? દુર્યોધન કેવો હતો? હા, મોઢામાં અમૃત જેવો અને હૃદયમાં
અસ્ત્ર જેવું. એટલે એને વખાણ કરી કરી અને ભીમને વાળા બધું ખાવાનું ખવડાવી દીધું. અને જીવ પોતે તો પ્રમાણપુરુષમાં રહેવા માટે એટલે વેલ થી એને બાંધી અને દુર્યોધને પોતે જ એને ગંગામાં નાખી દીધો. એ બેભાન થઈ ગયો હતો ઝેર ખાઈ ખાઈને. એટલે એ પડ્યો ક્યાં હતું? નાગોનું ભવન હતું ને એ એટલો મોટો હતો કે પડ્યો તો બધાય નાગ કચડાઈ ગયા. એટલે નાગો એકદમ દંશ એને દીધા અને જુદા જુદા જાતના નાગ હતા અને એ લોકોનું વિષ લાગ્યું, એનું ઝેર લાગ્યું તો અંદર કયું કાલકુટ વિષ હતું. અને બંને એકબીજાને ન્યુટ્રલાઇઝ કરી દીધું. હોમિયોપેથીમાં કહેવત છે કે લાઈક યોર્સ લાઈક. એટલે બંને એકબીજાને ન્યુટ્રલાઇઝ કરી દીધું. સાપોનો રાજા કોણ હતો? વાસુકી. વાસુકી. તો બધા સાપો તો આને દંશ મારી દીધો એટલે ઝેર ઉતરી ગયો એટલે એ બેભાન હતો તે પાછો જાગી ગયો એટલે બધા ઓલા વેલ તોડી અને જોયું કે આટલા બધા સાપ છે તો બધા એને પછાડવા માંડ્યો સાપોને. એટલે બધા ભાગીને એના રાજા પાસે ગયા. વાસુકી નાગને બધા કોઈ આ માણસને ભાગીને પાણીમાં ઢકલી દીધો. અમને લાગે છે કે તે બંધનો તોડીને અમને પટકવા. આ મહાબાહુને તમારે જાણવું પડે. પછી નાગોની પાસે વાસુકીને આવ્યો એટલે એ રાજા પાસે ગયા અને કીધું કે આવો એક માણસ છે ખૂબ બળવાળો જે અમને હેરાન કરે છે. અમને એમ લાગે છે કે કંઈક ઝેર પી ગયો હતો અને અમારા ઝેરથી એ ઝેર ન્યુટ્રલાઇઝ થઈ ગયું છે. કાલકુટ. કાલ એટલે ટાઈમ. એટલે ટાઈમ ફેક્ટર. રાઈટ. કાલ એટલે ટાઈમ. રાઈટ. કુંતીના માતા આર્યક નામના નાગરાજે પણ એટલે એમાં સાપમાં એક સાપ કેવો હતો? ભીમના એની માતાનું નામ શું? કુંતી. અને કુંતીનો કંઈક પરદાદા એ ત્યાં સાપ હતો. એટલે ક્યાં પહોંચ્યો તો? આ કઈ જગ્યાએ પહોંચેલો? ડીપ અનકોન્શિયસ ની અંદર. ડીપ અનકોન્શિયસ ની અંદર. મહાત્મા એટલે ના. એટલે આપણા ડીપ અનકોન્શિયસ આખું નાગોથી ભરેલું છે. પછી કરીએ આપણે આગળ જાય. મહાયશસ્વી વાસુકી પણ
આર્યક કોણ હતો? એનો નાનાનો નાનો. હવે જેમ્સ બોન્ડ જેવો છે, તમે ઉઠાડો તો તમને એકાદ ગોળી લગાડી દે. એનું નામ શું હતું? આર્યક. હા, આર્ય એટલે હા જે એકદમ ઊંચો હોય. આર્યક. હા, એને વાસુકી નાગ. હા, વાસુકી એટલે હા નાગરાજ, પણ વાસુકી એટલે શું? હા, વાસુકી નાગ હતો. હા, એટલે અર્થ થાય ને, જે પોષણ આપે. પોષણ આપે. એટલે આ કુંડમાં કઈ જાતનું રસ પડેલો છે? એ પીએ તો સહસ્ત્ર. સહસ્ત્ર એટલે હજાર. હજાર હાથીનું બળ આવે. તો એ કે એને આપણે ધન આપીએ, રત્ન આપીએ, એ નકામું છે. એને કરતા તમે એને આ જેટલું એ પી શકે એટલું એને પીવા દો. એટલે એને પૂર્વ તરફ મુખ રાખી. પૂર્વ તરફ શું છે? હા, સૂર્ય ઉગે. એટલે હા, એને કયા ભાવમાં? શરણાગતિના ભાવમાં, પ્રાર્થનાના ભાવમાં બેસી અને એ રસ પીવા લાગ્યો. એટલે 8 કુંડા તો પી ગયો, પછી સુઈ ગયો. હા, વાર્તા તો પૂરી કરવી પડશે ને. એટલે કૌરવે હા ચાલ રમેલું, એટલે પહેલેથી પાંડવોને કંઈક ડાઉટ ન જાય એટલે એ શું બોલવા લાગ્યો કે ભીમસેન આગળ ચાલ્યો ગયો હશે. એટલે હા, યુધિષ્ઠિર કે કોઈને ડાઉટ ન કે ભીમ ક્યાં ગયો. અને એ લોકો પાછા બધા ગંગા કિનારેથી હસ્તિનાપુર જ્યાં રહેતા હતા ત્યાં ગયા. એટલે યુધિષ્ઠિર એનો મોટો ભાઈ હા એની મા પાસે ગયો. એને કઈ અંદર હજી ડાઉટ નતો આવ્યો દુર્યોધન ઉપર. શું કામ ડાઉટ નતો આવ્યો? કારણ કે એના મગજમાં કપટ નતું. આપણા મગજમાં કપટ હોય તો આપણે બીજા ઉપર ડાઉટ આવે. અને ક્યારે આવે? કે આપણી અંદર શંકા પડેલી હોય તો જ બીજાની ઉપર શંકા આવે. તો અહીંયા કહે છે કે યુધિષ્ઠિરને ડાઉટ આવ્યો નહીં, કારણ કે એ પોતે કોઈના હા એની અંદર કોઈ પણ જાતની કપટ હતી નહીં. એટલે એની માતા કુંતીએ કીધું કે તું શોધ. હા, ભાઈઓ સાથે મેં જોયો નથી, પણ એના મગજમાં હતું કે કંઈક થયું છે. અને એને શું કર્યું? હા, જે મંત્રી હતો વિદુર, હા વિદુરને તેડાવ્યા અને કીધું કે ભીમ મળતો નથી. રાઈટ.
વિદુર એટલે એક જુદી ઇન્ટેલિજન્સ. એ ઇન્ટેલિજન્સ અમુકની અંદર વ્યક્ત હોય, અમુકની અંદર છુપાયેલું હોય. સ્ટ્રીટ સ્માર્ટનેસ. સ્ટ્રીટ સ્માર્ટનેસ. બરાબર. બધા ભાઈઓ ગુજરાતમાંથી નીકળી સાથે પાછા આવ્યા, પરંતુ એક દુર્યોધન કેવો છે? ક્રૂર. ક્રૂર એટલે ક્રુઅલ. પછી દુષ્ટ બુદ્ધિ એટલે ગમે તે સીધા રસ્તા પણ ઉપયોગ પણ બધા ખોટા રસ્તાનો પણ ઉપયોગ કરે. પછી શુદ્ર એટલે હલકટ છે, નીચલી જાતનો છે. ભલે એ રાજઘરાણામાં જન્મ લીધો છે, પણ એની અંદર જે એની વૃત્તિઓ છે એ બધી એકદમ લોભી છે રાજ્ય માટે. એને ગમે તેમ રાજ્ય છીનવી લેવું છે. નિર્લજ્જ એટલે કોઈનું રાખે એમ નથી, લજ્જા નથી એનામાં. એટલે કુંતી મધરને તરત ખબર પડી જાય કે દીકરાને કંઈક થયું છે. ગમે ત્યાં દીકરો હોય, દૂર હોય, પણ મધરને કંઈક એનો એક સ્પર્શ આવે કે કંઈક મારો દીકરો તકલીફમાં છે. એટલે કઈ બે એને ચીન બતાવ્યા કે એનું હૃદય શું બળી રહ્યું છે? શું? પણ બાવરું થઈ ગયું છે, બાવરું થઈ ગયું. એટલે મારું લોજિકલ માઇન્ડ ચાલતું નથી, લોજિકલ થિંકિંગ ચાલતું નથી, અને હૃદયની અંદર ખૂબ બળતરા થાય છે. એટલે ચોક્કસ ભીમને કંઈક આપત્તિ, કોઈક ડેન્જર આવ્યું હશે. એટલે વિદુર હોશિયાર હતો. એને કીધું કે દુર્યોધનને તો બધાને મારી નાખવા છે, તો બાકીના 4 પુત્રનું રક્ષણ કરજે, તમે ચિંતા નહીં કરતા. કારણ કે આ બધા જે છોકરાઓ છે એ મહામુનિ વ્યાસ. સવારે આપણે વ્યાસની વાત થઈ, અને એ એકચ્યુઅલી કોના ગ્રેન્ડ ચિલ્ડ્રન છે? બધા વ્યાસના જ ગ્રેન્ડ ચિલ્ડ્રન છે. એટલે આખી પ્રજા વ્યાસની જ પ્રજા છે. અને એ કે ચિંતા નહીં કરતા. વ્યાસે એમને કઈ જાતનું એને શું કહેવાય બ્લેસિંગ આપ્યું છે? દીર્ઘ આયુષ્ય, એટલે લાંબી ઉંમરનો. એટલે એ આવશે જ. સંતાનો સાથે કુંતી સીતા પરાજય પછી આઠમે ગાળે તે પાદુપુત્ર વિષ્ણુ સાથે, એટલે તે વખતે અમૃત પતી ગયો હતો. એટલે તે બળવાન ભીમ 8 દિવસ સુધી પીને 8 ગળા 8 કુંડ પી ગયો, એટલે 8 દિવસ સુઈ ગયો. હવે 8 પણ એકદમ સિમ્બોલિક છે. આપણી અંદર જે ઘણા બધા ચેન્જીસ આવે, એની માટે 8 એકદમ સિમ્બોલિક છે. 8 એટલે ઓક્ટેગોન, ઓક્ટેવ, રાઈટ? એટલે એક કંઈક અંદર મોટું પ્રોસેસ એની અંદર થઈ ગયું છે. માધવને આમ લાગેલો જોઈ એ મહાબાબુ એટલે હવે એની અંદર તાકાત કેટલી આવી? 10,000 હાથીઓ. આપણી અંદર પણ ક્યાંક એવું એક સેન્ટર છે જેનો આપણે ઉપયોગ કરતા નથી, જ્યાં 10,000 હાથીઓનું બળ પડેલું છે. અને એ સર્પો કહે છે કે હવે તું તારા ઘરે જા. મહાભૂયા
એ બધા નાગો તેને વનભાગમાં મૂકી અને ત્યાંથી એ અદૃશ્ય થઈ. એટલે નાગો એને લઈને ક્યાં મૂકી આવ્યા? હા, વનમાં, જ્યાંથી એ પાણીમાં એને ફેંકવામાં આવેલું ને અદૃશ્ય થઈ ગયા. હા, એની પહેલા એને કઈ જાતનું ભોજન આપ્યું? જે બધું કોઈ દિવસ નાગ કોઈ દંશે પણ એનું વિષ ન ચડે એવું ભોજન એને આપ્યું. મહાબળવાન એટલે ઘરે જઈને એના મધર ભાઈઓને મળ્યો અને આખી શું બનેલું, દુર્યોધને શું કરેલું એ બધું સંભળાયું. ત્યાર પછી રાજા યુધિષ્ઠિરે તું ચૂપ રહે. એમની સાથે આ બગડી નાખવું નહીં. આજથી તમે તો ભાવપૂર્વક એટલે યુધિષ્ઠિરે શું કીધું ભીમને કે આ વાત તારે કોઈને કરવી નહીં. શું કામ ન કરવી? શું કામ ન કરવી? હા, પણ શું કામ ન કરવી? હા, કે એ કે તો કોઈ એનું વાત માનવાનું નતું. હા, એટલે એને કીધું તું વાત તારી અંદર રાખી મૂકજે, પણ હવે આપણે એકબીજાનું રક્ષા કરવાનું છે. એ 100 છે, આપણે 5 જ છીએ. યુધિષ્ઠિરના પ્રિય શું યુધિષ્ઠિરને ફરીથી ભીમસેનના ભોજનમાં હવે શું થયું કે એ લોકોએ ફરીથી દુર્યોધને વિષ બનાવ્યું. પહેલું વિષ હતું એના કરતા ઘણું તેજ, પણ ભીમ ખાય એની પહેલા કોણ એને કહી આવ્યું? યુયુત્સુ. હા, એટલે 100 કૌરવ હતા. એ કોના છોકરાઓ હતા? ગાંધારીના હતા. પણ એક કૌરવ એવો હતો જે ગાંધારીનો પુત્ર નતો, એ દાસી પુત્ર હતો. હા, એનું નામ યુયુત્સુ. એ યુયુત્સુ કહીને કહી આવે છે કે આવી રીતે એને ફરીથી વિષ બનાવ્યું છે. પણ તે વખતે ભીમને હવે ખબર હતી કે મને હવે કઈ અસર વિષની થઈ શકે એમ નથી. રાઈટ? એટલે એ બધું વિષ હવે તારે લઈ જાવ, લઈ જા. પછી હા, હવે આપણે બીજી વાર્તા કાલે કરશું. હા, એ તો પોઈઝન. હવે શું? હવે શું? વિષ. વિષ આપણને વિષ કોઈ ખવડાવે એનો મતલબ શું? હા, રાઈટ. એટલે આપણને કોઈક એવા શબ્દ બોલે જેનાથી આપણને દુઃખ લાગે, આપણની ઉપર કોઈક પોતાનું બધું નેગેટિવિટી નાખે, ઇરિટેશન આપણી ઉપર નાખે, ગુસ્સો આપણી ઉપર નાખે, જેમ તેમ બોલે, હા, ટોન્ટ મારે, હા, તો એવું બધું આપણી સાથે કરે તો એ આપણને શું પીવડાવે છે? વિષ. વિષ એટલે નેગેટિવિટી. નેગેટિવિટી. હવે એક છેલ્લે કહે છે કે
વિષ ભીમ બધું પી ગયો, હા, અને એને કઈ થયું નહીં. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? અનપ્લેઝન્ટનેસ. વિષ એટલે શું કહે ગુજરાતીમાં? અનપ્લેઝન્ટનેસ, અણગમો. ઓકે, તો એનો અર્થ શું થયો કે એ બધું પી ગયો? એનો અર્થ શું થયો? કોઈક આપણી ઉપર પોતાનું અનપ્લેઝન્ટનેસ નાખે છે, આપણાથી સહન થતું નથી, એટલે આપણે શું કરશું? આપણે પણ રિએક્ટ કરશું. હવે કહે છે કે ભીમ બધું પી ગયો, સહન કર્યું. આપણી અંદર સહન શક્તિ છે? કંઈક નાનું બોલે તો આપણે સહન કરી શકીએ એમ નથી. પણ અહીંયા કહે છે કે ભીમ બીજી વાર જે વિષ બનાવ્યું એ તો એટલું બધું પાવરફુલ હતું, છતાં એ બધું પી ગયો. હા, સહન શક્તિની વાત છે. એટલે જ્યારે માણસ અધ્યાત્મના માર્ગે જાય છે તો ગુરુ શું કરે? ગુરુને જાણવું છે કે આ માણસ મારો શિષ્ય છે, એ 2 ડગલા ચાલ્યો છે કે નથી ચાલ્યો. તો ગુરુ કઈ રીતે એનું પરીક્ષા લે? હા, પથ્થર એટલે કોઈકની પાસે એની ઉપર નેગેટિવિટી ફેંકાવે, અને નેગેટિવિટી ફેંકાવે, અને જો એ રિએક્ટ કરે તો શિષ્ય ફેલ થઈ ગયો. તો આપણે કેટલા આગળ ચાલ્યા એનો બેરોમીટર શું છે? એનું માપદંડ શું છે? આપણે કેટલા આગળ ચાલ્યા એનું માપદંડ શું છે? આપણે કે ભાઈ 10 વર્ષથી હું રિધમિક બ્રીથિંગ કરું છું. હા, ઘણા લોકો મને મળે, અરે સવારે આ કરું, તે કરું છું, આમ કરું છું, તેમ કરું છું. તો માપદંડ શું છે કે હું કેટલો આગળ ચાલ્યો? કેટલું મારી અંદર સહન કરવાની, શું સહન કરવાની? બીજાનો વિષ. બીજા જ્યારે મને જેમ તેમ બોલે છે, બીજા મારી ઉપર જ્યારે કાકરા ફેંકે છે, બીજા જ્યારે પથ્થર ફેંકે છે મારી ઉપર, કોઈ પણ હોય, પતિ, પત્ની, બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, હા, કોઈ પણ ક્લાસ ફ્રેન્ડ, હા, જ્યારે એ કઈ, તો હું કેટલું સહન કરી શકું છું? હું જો એક કાકરો પણ સહન કરી ન શકતો હો તો જેટલું એ બધું પાણીમાં, બધું પાણીમાં. આખી અધ્યાત્મનો પાયો જે છે એ સહન શક્તિ ઉપર. એટલે કહે છે કે હવે ભીમ, હા, જેટલું પણ એને વિષ પીવડાવ્યું એ બધું આપણે પી શકીએ છીએ? આપણે એક ઘૂંટ પી શકીએ? પી ગઈ મીરા નાચી રે. હા, વિષના પ્યાલો રાણાજીએ મોકલ્યો, પી ગઈ મીરા નાચી રે. આપણે નહીં નાચી શકીએ, આપણે તરત રિએક્શન આવે છે. અને જેટલું પણ 3 સ્ટેપ કર્યું હોય, જેટલું પણ રિફાઇનિંગ કર્યું હોય, છેલ્લે પાછું રિએક્શન આવે. એટલે જ્યાંથી હતા ત્યાં ત્યાં જ, કંઈ પણ બદલતું નથી. એટલે બીજાની નેગેટિવિટી સહન કરવાની આપણી અંદર શક્તિ જાય છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. તો નેગેટિવિટી પહેલી વાર ભીમને જ્યારે મળી ત્યારે એની હાલત શું થઈ? બેભાન થઈ ગયો. બેભાન એટલે લોજિકલ થિંકિંગ આપણું ગુમ થઈ જાય છે. એટલે જ્યારે કોઈક આપણી ઉપર પથ્થર ફેંકે છે, આક્ષેપો ફેંકે છે, આપણું લોજિકલ માઇન્ડ કામ કરતું બંધ થઈ જાય છે. પછી એને પાણીમાં મૂકી દે છે. પાણી એટલે ઇમોશન. અને ત્યાં કોણ છે? નાગો. હા, નાગો. નાગો એટલે આ ડીપ અનકોન્શિયસ માઇન્ડ. ડીપ અનકોન્શિયસ માઇન્ડમાં શું પડેલું છે? શું પડેલું છે? ડીપ અનકોન્શિયસ માઇન્ડમાં શું પડેલું છે? રિપ્રેશન્સ, સપ્રેશન્સ, પેટર્ન્સ, જેને
પેટર્ન્સ કહે છે. હા, મારે તારી સાથે ઝઘડવું છે પણ હું ઝઘડી શકતો નથી, એટલે એ ગુસ્સો દબાવીને મેં ક્યાં નાખી દીધો? અનકોન્શિયસ માઇન્ડમાં. એ કયા રૂપે ત્યાં પડ્યો છે? નાગના રૂપમાં ત્યાં પડેલો છે. એટલે આખું અનકોન્શિયસ માઇન્ડ જે છે એ મેમરી પેટર્ન્સ, ડીપ અનકોન્શિયસ, એ નાગોથી ભરેલું છે ત્યાં. હા, નાગોથી ભરેલું છે. એ નાગો એને કરડે છે. રાઈટ? હા, અત્યારે હું તારી ઉપર નેગેટિવિટી રાખું તો એ નાગ કોને કરડે છે? તને કરડે છે. પણ હવે એ નાગને હું મારી જાતને જ કરડવા દઉં છું, હા, તો પોતાની નેગેટિવિટીમાં પોતે એ મરી જાય છે. અને આવી ઘણી બધી નેગેટિવિટીઓ આપણી અંદર પડેલું છે. તો એક વેમ છે કે એને મને હા ગુસ્સે કરાવ્યો એટલે હું ગુસ્સે થયો. હકીકતે નાગ ક્યાં પડ્યો તો? અનકોન્શિયસ માઇન્ડની અંદર. એ ખાલી બહાર આવે છે. હવે એ બધું ન્યુટ્રલાઇઝ થઈ ગયું. એ ન્યુટ્રલાઇઝ થઈ ગયું તો એને બળ કેટલું મળ્યું? 10,000 હાથીઓ. અમૃત પી લીધું એને. અમૃત એટલે એ જે પેટર્ન્સમાંથી મુક્તિ મળે છે, એ જે નાગોના પેટર્ન્સમાંથી આપણને મુક્તિ મળે છે, એને જન્મ ને મરણ લાગતું નથી. એમાંથી મુક્ત છે. એ સાયકલમાંથી મુક્ત છે. અને એનામાં સહન શક્તિ આવે છે. હવે કોઈ પણ કાકરો ફેંકે, કોઈ પણ ગાળ આપે, કોઈ પણ કંઈ પણ બોલે, એ ભીમને હવે કંઈ થઈ શકતું નથી. હા, કારણ કે અનકોન્શિયસના બધા પેટર્ન્સ સાફ થઈ ગયા છે. જ્યાં ગુસ્સો અંદર પડેલો રિએક્શન કેવી રીતે આવે? આવી જ ન શકે. કારણ કે પેલા રિએક્શન સબકોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડમાં પડેલું હોવું જોઈએ. પણ ઇટ ઇઝ નોટ ધેર, એમ્પ્ટી. હા, નો લોંગર ધેર. હા, એટલે એ રીતે ભીમ એક ટ્રાન્સફોર્મેશનમાંથી નીકળી જાય છે. એને બલ મળે છે. આપણી અંદર પણ દેર આર સેન્ટર્સ જ્યાં ખૂબ બલ પડેલું છે, ખૂબ શક્તિ પડેલું છે, પણ વચ્ચે નેગેટિવિટીનું આવરણ છે. એ નેગેટિવિટીનું આવરણ આપણે કાઢી નાખીએ તો એ શક્તિ આપણને મળે. એ શક્તિ કેમ મેળવવું? બીજાની નેગેટિવિટી જેટલી આપણને મળે એ સહન કરતા શીખવું. એનાથી ભાગવું નહીં, રિએક્ટ નહીં કરવું. અને ધીમે ધીમે આપણી અંદર પણ 10,000 હાથીનું બલ આવશે. 10,000 હાથીનું બલ આવશે. ઓકે, અહીંયા પૂરું કરીએ. હા, થેન્ક યુ.